વિષય વિજ્ઞાન પાઠ 7 નિયંત્રણ અને સંકલન ભાગ 5મો તારીખ 6/9/2020। આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોત્તરની ચર્ચા કરીશું। પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં નિયંત્રણ અને સંનિયમન કરતા બે તંત્રોના નામ। તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં નિયંત્રણ અને સંનિયમન કરતા બે તંત્રો, એક ચેતાતંત્ર અને બીજું અંતઃસ્રાવી તંત્ર। ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર। બીજું, ચેતાકોષના 3 ભાગના નામ આપો। તો ચેતાકોષના 3 ભાગમાં એક ભાગ કોષકાય, બીજો ભાગ શિખાતંતુ અને ત્રીજો ભાગ અક્ષતંતુ। ત્રીજું, માનવ મગજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગનું નામ લખો। તો માનવ મગજનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ભાગ યાદ રાખજો, બૃહદ મસ્તિષ્ક છે। ચોથું, અનુમસ્તિષ્કનું કોઈ પણ એક કાર્ય લખો। અનુમસ્તિષ્ક એ પશ્ચિમ મગજનો એક ભાગ છે, એનું કાર્ય લખવાનું છે। તો અનુમસ્તિષ્ક શારીરિક હલનચલન ક્રિયાનું નિયમન સંકલન કરી અને શરીરનું સમતોલનપણું જાળવે છે। 5મો પ્રશ્ન, લંબમજ્જાનું કાર્ય જણાવો। લંબમજ્જા પણ પશ્ચિમ મગજનો એક ભાગ છે। તો લંબમજ્જાનું કાર્ય વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ, શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ તથા અન્નમાર્ગની લયમય ગતિ જાળવે છે। અન્નમાર્ગની લયમય ગતિ એટલે આપણે જે ખોરાક ખાધો હોય એ ધીમે ધીમે આગળ વધે છે। એ ઉપરાંત ઉધરસ, છીંક, હેડકી, ઉલટી વગેરે પ્રતિક્રિયાનું નિયમન લંબમજ્જા દ્વારા થાય। 6મો પ્રશ્ન, ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નામ આપો। તો ચેતાતંત્રનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ છે। 7મું, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતઃસ્રાવનું નામ આપો। તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્રાવનું નામ GH, અંગ્રેજી નામ છે ગ્રોથ હોર્મોન અને ગુજરાતી નામ છે વૃદ્ધિ અંતઃસ્રાવ। 8મો પ્રશ્ન, પાણીના વ્યયને કારણે વનસ્પતિના ભાગનું હલનચલન થતું હોય એવું ઉદાહરણ આપો। તેનું ઉદાહરણ છે રજામણી। રજામણીના પર્ણને આપણે અડીએ ત્યારે એના અંદરના ભાગમાં પાણી ભરેલું પાણી દૂર થાય છે અને પાંદડા છે એના કરમાઈ જાય છે, એટલે પીડાઈ જાય છે। 9મો પ્રશ્ન, મૂળ ગુરુત્વાકર્ષણનો શું પ્રતિચાર આપે છે? આ ઘટના કઈ છે? તો મૂળ જમીનની તરફ આગળ વધે એટલે કે ગુરુત્વાકર્ષણનો ધન પ્રતિચાર આપે છે। આ ઘટના ધન ભૂ આવર્તન છે। 10મો પ્રશ્ન, પ્રકાશનો શું પ્રતિચાર આપે છે? આ ઘટના કઈ છે? તો પ્રકાશ ઉપરની તરફ ગતિ કરે। પ્રકાશનો ધન પ્રતિચાર, જે બાજુ પ્રકાશ આવે એ બાજુ વળે છે, ધન પ્રતિચાર આપે છે। આ ઘટના ધન પ્રકાશાવર્તન છે। 11મો પ્રશ્ન, ઉર્મિવેગ એટલે શું? ઉર્મિવેગની વ્યાખ્યા। તો ચેતાતંતુઓમાં માહિતીનું વહન વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે થાય છે, એને ઉર્મિવેગ કહે છે। 12મો પ્રશ્ન, રસસંવેદી ગ્રાહીઓ એટલે શું અને ક્યાં આવેલી છે? તો સ્વાદની ઓળખ કરતા ગ્રાહીઓને રસસંવેદી ગ્રાહીઓ કહે છે અને એનું સ્થાન છે જીભની સપાટી પર આવેલા છે। 13મો પ્રશ્ન, ચેતાપેશી શાની બનેલી છે? તેની વિશિષ્ટ ક્ષમતા કઈ છે? તો ચેતાપેશી ચેતાકોષોની આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે। તેની વિશિષ્ટ ક્ષમતા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વીજ આવેગ એટલે કે ઉર્મિવેગ દ્વારા સૂચનાનું અથવા સંદેશાનું વહન કરવાની છે। 14મો પ્રશ્ન, રક્ષણ માટે થતા હલનચલનના બે ઉદાહરણ આપો। તો રક્ષણ માટે થતા હલનચલનમાં પહેલું, આંખ પર તીવ્ર પ્રકાશ આપવા થતાં પીકેનું સંકોચન થવું। જ્યારે આપણે
તડકામાં જઈએ ખૂબ જ પ્રકાશ વધારે હોય ત્યારે આપણી આંખ ઝીણી થાય છે, એટલે આંખ પર તીવ્ર પ્રકાશ આપવા થતાં ખીકીનું સંકોચન થાય. બીજું, ગરમ વસ્તુ, કોઈ ગરમ વસ્તુને આપણે અડીએ તો તરત જ આપણે હાથ પાછો ખેંચી લઈએ. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં હાથ તરત પાછો ખેંચી લો. 15મો પ્રશ્ન, પરિવર્તી ચેતનાના મુખ્ય ઘટકો કયા છે? તો પરિવર્તી ચેતનાના મુખ્ય ઘટકો બે. એક મસ્તિષ્ક ચેતાઓ, મગજની ચેતાઓ, અને બીજું કરોડરજ્જુ ચેતાઓ. 16મો પ્રશ્ન, અગ્રમગજનો એક મોટો ભાગ બૃહદ મસ્તિષ્ક છે. તો બૃહદ મસ્તિષ્કમાં કયા અલગ અલગ વિસ્તારો આવેલા છે? તો અગ્રમગજ એટલે કે બૃહદ મસ્તિષ્કમાં શ્રવણ માટે, વાસ માટે, દ્રશ્ય માટે. શ્રવણ માટે કાન આવે, વાસ માટે કાનથી નાક આવે, દ્રશ્ય માટે આંખ આવે, વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવે. 17મો પ્રશ્ન, વિચાર કરવો જટિલ ક્રિયા શા માટે કહેવાય? તો વિચાર કરવો જટિલ ક્રિયા છે કારણ કે તેમાં ઘણા બધા ચેતાકોષોના ઘણા ઉર્મિ વેગની જટિલ આંતરક્રિયાઓ સંકળાયેલી છે. આપણને કેવી રીતે ખબર પડે કે આપણે પૂરતા પ્રમાણમાં વજન આરોગ્ય છે? તો આપણા અગ્રમગજમાં એક ભાગ રૂપે ત્યાં રાખજો ભૂખ સંબંધિત કેન્દ્રો, ત્યાં અગ્રમગજમાં એક ભાગ રૂપે ભૂખ સંબંધિત કેન્દ્ર છે. તેને ભોજનથી ભરેલા પેટની સંવેદના મળતા પૂરતું ભોજન આરોગ્ય છે એની આપણને ખબર પડે છે ભૂખ સંબંધિત કેન્દ્ર દ્વારા. 19મો પ્રશ્ન, પશ્ચિમ મગજના લંબમજ્જા વડે કઈ અનિચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય છે? તો પશ્ચિમ મગજના લંબમજ્જા વડે બુદ્ધિનું દબાણ, લાળરસનો સ્રાવ, ઉલટી થવી વગેરે અનિચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય. 20મો, પ્રાણીઓના સ્નાયુ તંતુ કેવી રીતે હલનચલન થાય? તો જ્યારે ચેતાવની વેગ સ્નાયુ સુધી પહોંચે અને સ્નાયુને ઉત્તેજના મેળવે ત્યારે આ સ્નાયુ તંતુ છે એ હલનચલન કરે છે. 21મો પ્રશ્ન, સ્નાયુકોષ કેવી રીતે હલનચલન કરે? તો સ્નાયુકોષ હોય એના આકારમાં ફેરફાર કરી એટલે કે ટૂંકા અથવા લાંબા થઈ અને હલનચલન પામે છે. 22મો પ્રશ્ન, સ્નાયુકોષો સાથે તેમનો આકાર બદલે છે? તો સ્નાયુકોષોમાં આવેલા વિશિષ્ટ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થવાથી આ સ્નાયુ કોષો એમનો આકાર બદલે છે. 23મો પ્રશ્ન, લજામણીના પળનો સ્પર્શની ઉત્તેજનાનો કેવો પ્રતિચાર દર્શાવે છે? તો લજામણીના પળનો સ્પર્શની ઉત્તેજનાથી નીચેની તરફ ઝડપથી ભીડાઈ જવાનો. આપણે એને અડીએ અને એની અંદર પાણી ગુમાવે અને એ ભાગ પર્ણનો ભાગ છે એ કરમાઈ જાય તો પર્ણો ઝડપથી ભીડાઈ જવાનો પ્રતિચાર દર્શાવે. 24મો પ્રશ્ન, અંતઃસ્રાવો રાસાયણિક સંવેદકો શા માટે કહેવાય છે? તો અંતઃસ્રાવો રાસાયણિક સંવેદકો કહેવાય છે કારણ કે તે શરીરના જૈવિક ક્રિયાનું નિર્મળ કરતા સંદેશા રસાયણો સ્વરૂપે લઈ જાય. 25મો, કયો વનસ્પતિ અંતઃસ્રાવ વૃદ્ધિ અવરોધે છે એની અસર જણાવો? તો અવરોધકની અંદર આપતો બે આવે, એબ્સિસિક એસિડ અને ઇથિલિન. એબ્સિસિક એસિડ વનસ્પતિ વૃદ્ધિ અવરોધે છે અને એની અસરથી પર્ણો છે એ કરમાઈ જાય છે. 26મો પ્રશ્ન, ઉચ્ચ પ્રાણીઓમાં બીજ અવયવો સાથે રાસાયણિક સંદેશા શા માટે જરૂરી? તો ઉચ્ચ પ્રાણીઓમાં ફક્ત જે કોષો સાથે ચેતાપેશી જોડાયેલી હોય તેમાં બીજ અવયવો ઝડપી પ્રતિચાર કરે છે, જ્યારે રાસાયણિક સંદેશા શરીરના દરેક કોષ સુધી પ્રસરી શકે. 27મો પ્રશ્ન, આપણા શરીરમાં ખોરાક અને નિયંત્રણ અને સંકલન માટે બીજો પદ રચાયેલો છે. તો આપણા શરીરમાં અંતઃસ્રાવીય ગ્રંથિઓમાંથી સ્રાવ પામતા અંતઃસ્રાવો વડે નિયંત્રણ અને સંકલન માટે બીજો પદ એટલે કે માર્ગ રચાયેલો છે. 28મો પ્રશ્ન, ઓક્સિજનનું સંશ્લેષણ, રુધિરપ્રેરક અંતઃસ્રાવ ઓક્સિજન એનું સંશ્લેષણ ક્યાં થાય છે અને તે ક્યાં પ્રસરણ પામે? તો ઓક્સિજનનું સંશ્લેષણ વનસ્પતિના પ્રરો એટલે પ્રકાંડની ટોચ જે ઉપલો ભાગ હોય પ્રરોના અગ્રભાગે થાય છે અને પ્રરોના પ્રકાશથી દૂર રહેલા ભાગ તરફથી પ્રસરણ પામે છે. 29મો પ્રશ્ન, નર અને માદામાં કે અંતઃસ્રાવ
યુવાવસ્થામાં થતા શારીરિક પરિવર્તનો માટે જવાબદાર છે? તો નરની અંદર શુક્રપિંડની અંદર એમાં રહેલો અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન અને માદામાં અનપિંડ એની અંદરનો અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન. અંતઃસ્રાવના સ્રાવ યુવાવસ્થામાં થતા શારીરિક પરિવર્તન માટે જવાબદાર. નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજન. 30મો પ્રશ્ન, ચેતાતંત્રના પ્રતિચારને કઈ કઈ ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય? તો ચેતાતંત્રના પ્રતિચારની 1 પરાવર્તિત ક્રિયા, 2 ઐચ્છિક ક્રિયા અને 3 અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યાના ઉપયોગથી વનસ્પતિ પર્યાવરણ ફેરફારો સામે તેમના પ્રતિચારનું સંકલન કરે છે તો અંતઃસ્રાવો. બીજું, ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત એટલે ઝડપી હોતા નથી તો એમાં આવશે ચેતાતંત્ર. ત્રીજું, વનસ્પતિનો વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ ખાલી જગ્યા છે તો એબ્સિસિક એસિડ. ચોથું, પ્રકાંડ ખાલી જગ્યા ભૂઆવર્તન. તો પ્રકાંડ છે એ ઋણ ભૂઆવર્તન અને ખાલી જગ્યા પ્રકાશાનુવર્તન. પ્રકાશાનુવર્તન એ ધન ભૂઆવર્તન દર્શાવે છે. પાંચમું, વટાણાના સૂત્રાંગોનું ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો વટાણાના સૂત્રાંગો સ્પર્શાનુવર્તનનું ઉદાહરણ. છઠ્ઠું, દ્રાણગ્રાહી એકમો ખાલી જગ્યાની સંવેદના ઓળખી શકે છે તો દ્રાણગ્રાહી એકમો ગંધની સંવેદના ઓળખી શકે. સાતમું, પ્રાણીમાં વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં ખાલી જગ્યા કાર્યદક્ષ પ્રણાલીના રૂપમાં વિકાસ પામી છે તેમાં આવશે પરાવર્તિત કમાન. આઠમું, મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની ક્રિયા અને ખાલી જગ્યા ભાગ યાદ રાખવાની ક્રિયા માટે જવાબદાર છે તો શીખવાની ક્રિયા માટે અનુમસ્તિષ્ક અને યાદ રાખવાની ક્રિયા માટે બૃહદ મસ્તિષ્ક. નવમું, ખાલી જગ્યા લજામના પર્ણના કોષો તેમના ખાલી જગ્યામાં ફેરફાર કરી ફૂલીને કે સંકોચન પામીને તેમનો આકાર બદલે છે તો પાણીના પ્રમાણમાં ફેરફાર કરે. 11મો, ખાલી જગ્યા અંતઃસ્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે તો એડ્રીનાલિન અંતઃસ્રાવ. 12મું, સ્રાવ પામતા અંતઃસ્રાવના સમય અને માત્રાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે તો પુનઃનિર્માણ ક્રિયાવિધિ. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મગજ અને પશ્ચિમ મગજ વડે નિયંત્રિત થાય છે. આપેલ વિધાન સાચું છે. બીજું, પરાવર્તિત ક્રિયામાં મગજ ક્યારેય સંકળાતું નથી. આપેલ વિધાન ખોટું છે. પરાવર્તિત ક્રિયામાં અમુક સંદેશો મગજને પહોંચાડવાનો હોય. ત્રીજું, પરિવર્તિત ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગો વચ્ચેનું જોડાણ મધ્યસ્થ ચેતાતંત્ર વડે સરળતાથી થાય છે. આપેલ વિધાન ખોટું છે. ચોથું, ચેતા સ્નાયુ સંધાન એટલે એક ચેતાકોષ ને પાછું બીજા ચેતાકોષ, એમાં એક ચેતાકોષના ચેતાતંતુ અને સ્નાયુ તંતુ એટલે કે શિખાતંતુ વચ્ચે ચેતોપાગમ જેવો વચ્ચે જગ્યા આવે એને ચેતોપાગમ કહેવાય તો આ વિધાન સાચું છે. પાંચમું, જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે દ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે તો આપેલ વિધાન સાચું છે. આપણને શરદી થઈ હોય એટલે આપણને બરાબર એકદમ સ્પષ્ટ વાસ આવતી નથી. છઠ્ઠું, ઉર્મિવેગના વહન માટે ચેતાકોષમાં રહેલા વિશિષ્ટ પ્રોટીનનો આકાર અને ગોઠવણી બદલાય છે એ વિધાન ખોટું છે. સાતમું, લજામની મિમોસા કુળની વનસ્પતિ છે. આ વિધાન સાચું છે. લજામનીનું વૈજ્ઞાનિક નામ મિમોસા પુડિકા છે એટલે લજામની મિમોસા કુળની વનસ્પતિ છે. આપેલ વિધાન સાચું છે. આઠમું, સૂર્યમુખીના દિવસ અને રાત્રિ હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી હોય છે તો આ વિધાન ખોટું છે. દિવસે જે બાજુ સૂર્ય હોય એ બાજુ સૂર્યમુખીનો ગાડી લે છે, ફૂલ લે છે, પણ રાત્રિ દરમિયાન તે નથી. નવમું, લજામના છોડમાં ચેતાતંત્ર અને કોઈ સ્નાયુ પેશી ન હોવા છતાં તે સ્પર્શની સંવેદના ઓળખી શકે છે. આપણે વિધાન સાચું છે. લજામના છોડને આપણે સ્પર્શ કરીએ એટલે તેના પર્ણ પીડાઈ જાય. 10મું, જીબ્રેલિન વનસ્પતિ વૃદ્ધિ અવરોધકના સંકેત આપે છે. આ વિધાન ખોટું છે. જીબ્રેલિન ન આવે, એબ્સિસિક એસિડ આવે. 11મું, GH ગ્રોથ હોર્મોનના પ્રમાણમાં વધારો કે ઘટાડો.
એટલે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ વૃદ્ધિ અંતઃસ્રાવ છે એની અંદર વધારો કે ઘટાડો થાય તો એની અસર આપણા શરીરમાં થાય છે. જો વધારો થાય જીએચમાં તો આપણું શરીરના લંબાઈમાં વધારો થાય અને જો ઘટાડો થાય તો વામનતા આવે છે. એટલે આપણા શરીર અસામાન્ય અસર સર્જે છે અને આપણે વિધાન સાચું છે. 12 વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં રાસાયણિક સંતુલન જોવા મળે છે તો આપેલ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 7 નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છોડના મૂળ શું દર્શાવે છે? તો છોડના મૂળ એમાં જવાબ આવશે સી ઋણ પ્રકાશાનું વર્તન. કારણ કે છોડના મૂળ નીચે તરફ ગતિ કરે, પ્રકાશ બાજુ ગતિ કરે નહીં, એટલે ઋણ પ્રકાશાનું વર્તન પરંતુ ઘન ચલાનું વર્તન. ત્યાર પછી બીજો પ્રશ્ન નીચે આકૃતિમાં એક છોડ દર્શાવે છે જેને એક જ બાજુએથી પ્રકાશ મળે છે. અહીં છોડ કઈ લાક્ષણિકતા દર્શાવે? હવે આપણે કુંડાની અંદર છોડ મૂકેલો હોય અને જે બાજુ પ્રકાશ આવતો હોય એ બાજુ છોડ વળે છે, એટલે એમાં આવશે વૃદ્ધિ અને પ્રતિચાર. પ્રતિચાર જે બાજુ પ્રકાશ આવે તે બાજુ વળે, એટલે એની અંદર જવાબ આવશે સી વૃદ્ધિ અને પ્રતિચાર. ત્રીજું પરાગનલિકાની વૃદ્ધિ અંડકતક થવાનું કારણ તેનું ખાલી ઘેર છે. તો પરાગનલિકાની વૃદ્ધિ અંડકતક થવાનું કારણ રસાયણનું વર્તન છે. ચોથો પ્રશ્ન ક્યાં અંતઃસ્રાવના સંશોધન માટે આયોડિન આવશ્યક અને જરૂરી છે? તો એ અંતઃસ્રાવ આવશે થાઇરોક્સિન, સી થાઇરોક્સિન. 5મો નીચેમાંથી કયો અંતઃસ્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? તો અંતઃસ્રાવનું નામ છે એડ્રીનાલિન. નળો યા તો મેદાન છોડી આવી જાઓ, કટોકટીના સમયે વૃદ્ધિ અંતઃસ્રાવ એડ્રીનાલિન છે. છઠ્ઠું નર જાતીય અંતઃસ્રાવ કયો છે? તો જો નર જાતીય શુક્રપિંડ હોય એમાંથી અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન. નામ યાદ રાખજો, નરમાં અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન આવે અને માદાની અંદર અનપિંડમાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ ઇસ્ટ્રોજન આવે. એટલે છઠ્ઠાની અંદર જવાબ આવશે સી ટેસ્ટોસ્ટેરોન. 7મો માનવ શરીરમાં કઈ અંતઃસ્રાવી ગ્રંથિ જોડીમાં નથી? તો આપણા માથાની અંદર પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે એ જોડીમાં નથી. 9મો પ્રશ્ન નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે એના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? તો લજામણી. આપણે નડીએ તરફ પર્ણો તરફ પીડાઈ જાય. 10મો હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? અથવા રુધિર દાબના નિયામકી કેન્દ્રો ક્યાં આવેલા છે? તો એના માટે જવાબ છે લંબમજ્જા. પશ્ચિમ મગજનો એક ભાગ લંબમજ્જા, એના માટે રુધિર દાબના નિયામકી કેન્દ્રો એમાં આવેલા. 11મો પ્રશ્ન નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ છે? તો એના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ ઓક્ઝિન અને જીબ્રેલિન આવશે. 12મું ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગ કોના દ્વારા કોષકાયમાં પ્રવેશે? તો ઉર્મિવેગ વિદ્યુત આવેગ એ શિખાતંતુ દ્વારા કોષકાયમાં પ્રવેશે. 13મો પ્રશ્ન માનવ મગજનો સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ કયો છે? તો અગ્ર મગજનો એક ભાગ છે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક એ માનવ મગજનો સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ છે. 14મો પ્રશ્ન વૃદ્ધિ દબાણ, ઉલટી, લાળરસના સ્ત્રાવની ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? એમાં પશ્ચિમ મગજનો ભાગ લંબમજ્જા દ્વારા. 15મું ડાયાબિટીસ ક્યાં અંતઃસ્રાવની ઉણપથી થાય છે? તો આપણા સ્વાદુપિંડની અંદર એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ થાય. 16મું શરીરમાં પરાવર્તિત ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે? તો શરીરમાં પરાવર્તિત ક્રિયા માટેની વ્યવસ્થા કરોડરજ્જુમાં હોય છે. 17મો પ્રશ્ન પ્રાણીઓમાં અંતઃસ્રાવી તંત્રનું મુખ્ય કાર્ય કયું છે? તો અંતઃસ્રાવી તંત્રનું મુખ્ય કાર્ય સંકલન કરવાનું. સ્ત્રીમાં કયો અંતઃસ્રાવ રજોસ્રાવનું નિયમન કરે? તો બેનોમાં આવશે ઇસ્ટ્રોજન. અનપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન. 19મો પ્રશ્ન ખિસકોલીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ ગ્રંથિ માટે ઉત્તેજિત થાય છે? તેની અંદર એડ્રીનલ. અજાણતા ગ્રહનો કાંટો વાગતા હાથ
પાછો ખેંચવો કઈ ક્રિયા છે? તો આપણે ગુલાબના છોડને જાય અને કાંટ લાગે હાથ પાછો ખેંચી લે તો એ પરાવર્તી ક્રિયા છે. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? હાઇપોથેલેમસ અગ્રમગજનો ભાગ છે. રિલીઝિંગ હોર્મોન RH, રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કોણ કરે છે? તો રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ હાઇપોથેલેમસ કરે છે. શરીરનો ગોરીલા જેવો દેખાવ કોના વધુ પડતા સ્ત્રાવથી થાય છે? તો GH ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. 24મો પ્રશ્ન, ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યના અસંતુલનથી થાય છે? તો ગોઈટર રોગ માટે જવાબદાર છે થાઇરોઇડ ગ્રંથિ. 25મો પ્રશ્ન, વિધાન A એડિનાની અંતઃસ્ત્રાવ નિષ્ફળના કંકાલ સ્નાયુઓ તરફ વૃદ્ધિ પ્રવાહ રહે છે. કારણ આ ખિસકોલીનું શરીર માત્ર બીજા અંગો પર આધારિત ન રહેતા રાસાયણિક સંકેતોનો પણ ઉપયોગ કરે છે. એમાં જવાબ આવશે બી. વિધાન A અને કારણ આ બંને સાચા છે, પરંતુ કારણ આ રહ્યું એ એની સાચી સમજૂતી નથી. બંને વિધાન સાચા છે, પરંતુ કારણ આ રહ્યું એની સાચી સમજૂતી નથી. 26મો પ્રશ્ન, વિધાન A અગ્રમગજ વિચાર આધારિત ક્રિયાઓ માટેનો મુખ્ય ભાગ છે. કારણ આ વિચાર કરવો એ જટિલ ક્રિયા છે. એમાં ઘણા અવયવની જટિલ આંતરક્રિયાઓ સંકળાયેલી. એનો જવાબ આવશે બી. વિધાન A અને કારણ આ બંને સાચા છે, પરંતુ આ રહ્યું કારણ આ એ વિધાન એની સાચી સમજૂતી નથી. પ્રશ્ન નંબર 27મો, વિધાન A ઓક્સિન કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે અને છોડ પ્રકાશ તરફ વળે છે. કારણ આ ઓક્સિન પ્રૌઢના છાયાવાળા ભાગ તરફ પ્રસરણ પામે છે. એની અંદર જવાબ આવશે A. વિધાન A અને કારણ આ બંને સાચા છે, અને કારણ આ રહ્યું એ વિધાન એની સાચી સમજૂતી છે. પ્રશ્ન નંબર 28મો, નીચેના પૈકી કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોડીમાં નથી? તો એની અંદર 3 આવશે. 3 ગ્રંથિઓ જોડીમાં નથી. 29મો, અગ્રમગજ અથવા બૃહદ મસ્તિષ્ક માટે કયું વિધાન ખોટું છે? તો તે શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર હતો અનુમસ્તિષ્ક આવે. 30મો, નીચેના પૈકી કઈ સ્પર્શ માટે સંવેદી રચના છે? તેની અંદર જવાબ આવશે મનુષ્યમાં ચામડી, વટાણામાં સૂત્રાંગો, લજામીના પર્ણો. એટલે 3 જવાબ આવશે. મનુષ્યની ચામડી, વટાણાના સૂત્રાંગો, લજામીના પર્ણો. પ્રશ્ન 5મો, જોડકા જોડો. એમાં પહેલું જોડકું કોલમ A અને કોલમ B. તો આમાં સીધું સાચું બોલી જાય. જો અગ્રમગજ કોલમ A માં અગ્રમગજ, તેની અંદર અગ્રમગજ છે વિચારવાવાળો મુખ્ય ભાગ. બીજું લંબમજ્જા, તો લાળ પ્રસ્રાવનું નિયંત્રણ. ત્રીજું અનુમસ્તિષ્ક, તેની અંદર જવાબ આવશે અનુમસ્તિષ્ક એ શરીરનું સંતુલન. ચોથું કરોડરજ્જુ, તેની અંદર જવાબ આવશે બી. પરાવર્તી કમાન. બીજું જોડકું કોલમ 1 અને કોલમ 2, એમાં અંતઃસ્રાવના નામ આપ્યા છે. પેલું ઇન્સ્યુલિન, તો એ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય? એની અંદર બી. સ્વાદુપિંડ. ઇન્સ્યુલિન અંતઃસ્રાવનો ઉદ્ભવ સ્થાન શું હશે? સ્વાદુપિંડ. બીજું ટેસ્ટોસ્ટેરોન, તેની અંદર બાયોમાં એ શુક્રપિંડ. ત્રીજું વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે GL, તેની અંદર જવાબ આવશે ડી. પિટ્યુટરી ગ્રંથિ. ચોથું ઇસ્ટ્રોજન, તો બહેનોમાં આવશે સી. અનપિંડ. ત્રીજું જોડકું કોલમ 1 અને કોલમ 2, એમાં પહેલું ઓક્સિન, તો વૃદ્ધિપ્રેરક અંતઃસ્રાવના 3 પેલા નામ લખાય. એમાં ઓક્સિન, તો ઓક્સિનનું મુખ્ય કાર્ય પ્રકાશાનુવર્તન. જે બાજુ પ્રકાશ આવે એ બાજુ પ્રકાશ તરફી વળે, કારણ કે પ્રૌઢના ટોચે ઓક્સિન આવેલો હોય. બીજું જિબ્રેલિન, તો જિબ્રેલિન છે એ પ્રકાશની વૃદ્ધિમાં મદદરૂપ થાય. ત્રીજું સાઇટોકાઇનિન, તો સાઇટોકાઇનિન છે કોષ વિભાજન પ્રેરક. અને ચોથું એબ્સિસિક એસિડ, આ તો વૃદ્ધિ અવરોધક છે, તો એને કારણે પર્ણ કરમાય જવા. જોડકું ચોથું કોલમ 1 અને કોલમ 2, એમાં પહેલું અંતઃસ્રાવનું નામ છે એડ્રીનાલિન. તો એનું કાર્ય છે
શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે. બીજો અંતઃસ્રાવનું નામ છે થાઇરોક્સિન. તો એ શરીરની વૃદ્ધિ અને ચયાપચયનું નિયમન કરે. ત્રીજો અંતઃસ્રાવ છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનનું કાર્ય રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરે. ચોથું ઇસ્ટ્રોજન. તો એ અંતઃસ્રાવ માસિક ચક્રનું નિયમન કરે. જોડકામાં તમારે કોલમ 1 લખી અને સામે જે જવાબ આવતો હોય એ લખવાનો છે. આજે સમજાવેલા પાઠ 7ના હેતુલક્ષી પ્રશ્નોત્તરમાંથી પ્રશ્ન નંબર 1, 3, 4, 5 અને 7ના પ્રશ્નો, દરેકનો પ્રશ્ન ફરજિયાત વાંચવાનો છે અને પ્રશ્ન વચાઈ જાય અને એનો જવાબ લખી અને પ્રશ્નો ઉત્તર તૈયાર કરવાના છે. જોડકામાં કોલમ 1નો વિભાગ લખી લેવાનો અને એની સામે જે આવતું હોય સાચું કોલમ 2માંથી સીધું સાચું જોડકું જોડવાનું છે. આ પ્રમાણે આજનું લેસન હોમવર્ક